ખજોદ ડમ્પિંગ સાઇટ પર 52 દિવસ બાદ ફરી આગ લાગી હોય. ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દેખાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં જ બીજી વખત આગ લાગતા અનેક કારણો સામે આવ્યા છે. આગના ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. ઘટના પગલે પાલિકા તંત્ર સામે ફરી સવાલો ઊભા થયા છે. વિપક્ષ દ્વારા કચરા કૌભાંડના આક્ષેપો ફરી ગજવાની પૂરી શક્યતા છે. મંગળવારે બપોરે અચાનક ફાટી નીકળેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડિસ્પોઝલ સાઇટ પર કામ કરતા વર્કરો દ્વારા RDFના ઢગલા પાસે આગ લાગ્યાની જાણ કરાતા જ ફાયર દોડતું થયું હતું. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. ખજોદની આસપાસના વિસ્તારો જેવા કે વેસુ, VIP રોડ અને અલથાણમાં રહેતા લોકોને રોડ પરથી જ ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા સતત પાણીનો મારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ લાગેલી આગ દરમિયાન ફાયરના વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારે 4 દિવસ સુધી આગ સળગતી રહી હતી અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. તે સમયે પણ પ્રશાસન સામે આકરા પ્રહારો થયા હતા અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વારંવાર આવી ઘટના બનતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે. તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે અને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે. ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે. 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે. તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. અને ભ્રષ્ટાચાર અને પોતાનો પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે. આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે. સુરત મહાનગરપાલિકામાં કચરાના પ્રોસેસિંગ અને નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. છતાં વારંવાર લાગતી આ આગ પાછળ કોઈ ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે જાણી જોઈને આગ લગાડાય છે. 52 દિવસ પહેલાં લાગેલી આગ બાદ શું પગલાં લેવાયા તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. ત્યાં ફરી આ જ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.